દર્શક મિત્રો, દરેક નક્ષત્ર અલગ અલગ ચરણની અંદર, ખાસ કરીને દરેક ગ્રહો નક્ષત્રના અલગ અલગ ચરણની અંદર પ્રવેશ કરતા હોય છે. દરેક ગ્રહો અલગ અલગ નક્ષત્રના સ્વામી પણ હોય છે. જે ગ્રહ જે નક્ષત્રનો સ્વામી છે એ નક્ષત્રની અંદર જો આપણો જન્મ થયો હોય તો એના લક્ષણો એ પ્રકારના હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે શુક્ર ગ્રહ, જેને શૃંગારનો કારક ગ્રહ કીધેલો છે, જેને મોત્સોખનો કારક ગ્રહ કીધેલો છે, જેને પૈસાનો કારક ગ્રહ કીધેલો છે, જેને સુખનો કારક ગ્રહ કીધેલો છે, જે દાંપત્ય જીવનના સુખનો પણ કારક ગ્રહ છે, દાંપત્ય જીવનને ટકાવવા માટે પણ એનો મહત્વનો ફાળો છે, એવા શુક્ર ગ્રહના નક્ષત્ર કયા કયા છે અને આ શુક્ર ગ્રહના નક્ષત્રની અંદર કયા રાશિના જાતકોને કેવું ફળ મળી શકે. શુક્ર ગ્રહના નક્ષત્રની અંદર તમારો જન્મ થયો છે તો એના લક્ષણો શું છે, કેવી રીતે તમે શુક્ર ગ્રહની અપાર કૃપા મેળવી શકો, કેવી રીતે તમે તમારા જીવનની અંદર ઘણો બધો લાભ પણ પ્રાપ્ત કરી શકો. ઘણા બધા લોકો, દર્શક મિત્રો, ઓરિજિનલ ડાયમંડ પહેરતા હોય છે. આ ઓરિજિનલ ડાયમંડ એ શુક્રનું રત્ન છે. હવે શુક્રનું રત્ન ઓરિજિનલ ડાયમંડ તમને શૂટ થાય છે તો તમે પહેરી શકો, પરંતુ જો તમને નુકસાન કરે તો લગ્ન જીવનમાં પણ સમસ્યા કરી શકે, જો તમને નુકસાન કરે તો ડાયાબિટીસને લગતી પણ સમસ્યા ઉત્પન્ન કરી શકે, જો તમને નુકસાન કરે તો ક્યાંક ને ક્યાંક તમારે ઇમોશનલ એટેચમેન્ટ વધી જાય અને તમને સમસ્યા ઉત્પન્ન કરે. અને જો શુક્ર ગ્રહનો પ્રભાવ તમારા ઉપર દુષ્પ્રભાવ પડતો હોય ને ઓરિજિનલ ડાયમંડ તમે પહેરો છો તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આજે આપણે શુક્ર ગ્રહ વિશે ચર્ચા કરવાના છીએ કે શુક્ર ગ્રહના નક્ષત્ર કયા કયા છે, આ નક્ષત્રની અંદર તમારો જન્મ છે તો તમારે કેવી રીતે એનું ફળ મેળવી શકાય. શુક્ર ગ્રહને પોઝિટિવલી તમારા જીવનની અંદર એક્ટિવેટ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ શુક્ર ગ્રહના નક્ષત્ર વિશે. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગ્રહમંડળની અંદર આપણે આકાશની અંદર જે ચમકતો એવો તારો જોઈએ છે શુક્ર છે. વ્યક્તિને વર્ચસ્વ વધારવાની અંદર જો કોઈ ગ્રહનો મહત્વનો ફાળો હોય તો એ શુક્ર મહારાજનો છે. દાંપત્ય જીવનનું સારું સુખ જોઈતું હોય તો એ પણ શુક્ર મહારાજ ઉપર છે. દરેક પ્રકારની સુખાકારી, તમારા જીવનની અંદર ગાડીનું સુખ જોઈએ છીએ, મકાનનું સુખ જોઈએ છીએ, દાંપત્ય જીવનનું સુખ જોઈએ છીએ, સંતાનનું સુખ જોઈએ છીએ, અરે સારી નીંદર પણ જોઈએ ને, તો એ પણ શુક્ર ગ્રહને આધીન છે. ને એટલા માટે દર્શક મિત્રો, જો તમારો શુક્ર સારો હોય તો તમારા જીવનની અંદર પોઝિટિવલી તમને સારું રિઝલ્ટ મળી શકે છે. ભારતીય જ્યોતિષની અંદર જોવા જઈએ તો શુક્ર ગ્રહ ઘણો બધો લાભપ્રદ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે અને આ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ખાસ કરીને જોવા જઈએ તો દરેક વ્યક્તિ ઉપર અલગ અલગ અસર કરતા હોય છે. આમ તો વૃષભ રાશિ અને તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહને ગણવામાં આવે છે, એટલે કે તુલા અને વૃષભનો સ્વામી એ શુક્ર ગ્રહ છે. મીન રાશિની અંદર શુક્ર મહારાજ ઉચ્ચના બનતા હોય છે અને કન્યા રાશિની અંદર આ જ શુક્ર મહારાજ છે એ પોતે નીચસ્થ બનતા હોય છે. બુધ અને શનિ આ બંને એના મિત્ર ગ્રહો છે. સૂર્ય અને ચંદ્ર આના શત્રુ ગ્રહો છે અને જ્યારે ગુરુ મહારાજ એના તટસ્થ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રને રોમાન્સના દેવતા કીધેલા છે, રોમાન્સના ગ્રહ કીધેલા છે. અને આ શુક્ર મહારાજ કામુકતાના પણ કારક છે, આ શુક્ર મહારાજ કલાના પણ કારક છે. તમારે ગ્લેમરની લાઇનની અંદર જવું છે, તમારે મીડિયા ક્ષેત્રની અંદર જવું છે, તમારે સારો એક્ટર બનવું છે, સારી એક્ટ્રેસ બનવું છે, સારો સંગીતકાર બનવું છે, તમારે સારી મોડેલ પણ બનવું હોય તો એના માટે પણ તમારો શુક્ર ગ્રહ સારો હોવો જરૂરી છે. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ ધનની સમસ્યાઓને દૂર કરનારો ગ્રહ છે ને એટલા માટે નાણાકીય લાભ એ શુક્ર ગ્રહના આધારે મળતું હોય છે. વિપરીત લિંગ તરફનું આકર્ષણ એ પણ શુક્ર ગ્રહ દ્વારા આપણને પ્રાપ્ત થતું હોય છે. ખુશી અને આપણા જીવનની અંદર સંતાનને લગતું સુખ, આ દરેક પ્રકારની વસ્તુઓ આપણા જીવનની અંદર શુક્ર ગ્રહને આધીન પ્રાપ્ત થતી હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શુક્ર ચિત્રકલાનો પણ કારક છે ને એટલા માટે જે લોકો ક્રિએટિવિટી વાળું વર્ક કરે છે એમાં પણ શુક્ર ગ્રહ કારક છે. જે લોકો બ્યુટી પાર્લર
પાર્લરને લગતો બિઝનેસ કરે છે, જે લોકો મોત્સોકને લગતો બિઝનેસ કરે છે, આ બધા સાથે શુક્ર જોડાયેલો છે. દર્શક મિત્રો, જીવનની અંદર શુક્ર ગ્રહનું પ્રભુત્વ વિશેષ માત્રામાં રહેલું છે ને એટલા માટે દર્શક મિત્રો આપણને વાહનનું સુખ જોઈએ છીએ, સંગીતનું સુખ જોઈએ છીએ, મકાનનું સુખ જોઈએ છીએ, દાંપત્ય જીવનનું સુખ જોઈએ છીએ. અરે આંખો સારી જોઈએ ને, કારણ કે જે આંખની જોવાની શક્તિ છે ને એ પણ શુક્ર ગ્રહને આધીન છે. અને એટલા માટે જો આપણા જીવનની અંદર સારી ચામડી જોઈએ છીએ, નથી કહેતા કે આ છે 30 વર્ષનો, દેખાય છે 25 વર્ષનો, તો એ શુક્ર ગ્રહ સારો હોય તો વ્યક્તિનો દેખાવ પણ સારો રહેતો હોય છે. વ્યક્તિને આંખને લગતી સમસ્યાઓ પણ શુક્ર ગ્રહના આધારે હોય છે. દર્શક મિત્રો, શુક્ર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતો હોય છે ને એટલા માટે દર્શક મિત્રો 20 વર્ષ સુધી આ શુક્ર મહારાજની મહાદશા હોય છે. 20 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે શુક્ર મહારાજની મહાદશા આવે છે તો આફ્ટર 20 યર્સ 20 વર્ષ સુધી આ શુક્ર મહારાજની દશા ચાલતી હોય છે, જેમાં અલગ અલગ ગ્રહોની પ્રત્યંતર દશા ચાલતી હોય છે અને એ પ્રમાણે વ્યક્તિના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કુબેરના ખજાનાના રક્ષક તરીકે પણ એવું કહેવાય છે કે આ શુક્ર મહારાજ રહેલા છે. શુક્ર મહારાજ એ ચાંદીના પણ કારક છે, શુક્ર મહારાજ એ હીરાના પણ કારક છે અને શુક્ર મહારાજની પ્રિય દિશા કહેવાય એ અગ્નિ ખૂણો છે, એટલે કે દક્ષિણ પૂર્વનો ખૂણો એ અગ્નિ ખૂણો એની મુખ્ય દિશા છે. ઋતુઓની અંદર જોવા જઈએ તો વસંત ઋતુ શુક્ર મહારાજની પ્રિય ઋતુ છે અને જલ તત્વ એનું ગણવામાં આવે છે. વાત હવે દર્શક મિત્રો આપણે નક્ષત્રની કરી રહ્યા છીએ કે શુક્ર મહારાજના નક્ષત્ર કયા કયા. દર્શક મિત્રો, મેષ રાશિની અંદર આવતું બીજું નક્ષત્ર જેને આપણે ભરણી નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ, આ ભરણી નક્ષત્ર છે એ શુક્ર મહારાજનું નક્ષત્ર છે. તમારો જન્મ જો ભરણી નક્ષત્રની અંદર થયો છે તો તમે કલાના શોખીન છો, તમે સંગીતના શોખીન છો. એવું કહેવાય છે કે જે વ્યક્તિના જીવનની અંદર શુક્ર મહારાજનો વિશેષ માત્રામાં પ્રભાવ હોય, 27 નક્ષત્રની અંદર ભરણી નક્ષત્રની અંદર જો તમારો જન્મ થયો છે તો તમને આરામ પસંદ છે. તમારા જીવનની અંદર તમે સારા સપના જોવાવાળા, સારા કામ કરવાવાળા, તમારા જીવનની અંદર મોજ શોખવાળા તમે વ્યક્તિ છો. તમે સુંદર છો, કલાભાષી છો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારો સ્વભાવ દરેક સાથે મળતો આવે છે, એટલે કે તમે દરેક વ્યક્તિ સાથેના જે સંબંધો હોય ને એ સારી રીતે તમે મેન્ટેન કરીને રહેતા હોય. હા, પણ જિદ્દી સ્વભાવ પણ તમારો હોય છે. આવા લોકો ક્યારેક નથી કહેતા તાનાશાહી. આ તાનાશાહી શબ્દ એટલા માટે કે ક્યારેક પોતાના જીવનની અંદર પોતાને કરવું છે એ કરવું જ છે, આવી વસ્તુ આવા લોકોના જીવનની અંદર રહેતી હોય છે. શુક્ર જો તમને નુકસાન કરતો હોય તો આવા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એકલાપણાની સમસ્યા રહેતી હોય છે, આવા લોકોને અપજશ પણ અપાવતો હોય છે અને આવા લોકોને ક્યારેક જેલવાસ પણ જો ભરણી નક્ષત્રમાં તમારો જન્મ છે, શુક્ર તમારો ખરાબ છે તો આવી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક તમને ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, ભરણી નક્ષત્રની અંદર તમારો જન્મ હોય તો તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત પરિશ્રમ વધારે કરતા હો છો અને અવશ્ય તમે સારો લાભ પણ મેળવી શકતા હોય. ભરણી નક્ષત્રનો સ્વામી શુક્ર છે. ગોચરની અંદર પણ જ્યારે ભરણી નક્ષત્રની અંદર શુક્ર મહારાજ આવે ત્યારે પોઝિટિવલી રિઝલ્ટ આપતા હોય છે. જીવનની અંદર સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વ્યક્તિની દૂર થતી હોય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રાપ્ત થતો હોય છે. જો તમારો ભરણી નક્ષત્રમાં જન્મ છે, શુક્ર ગ્રહની તમારે પોઝિટિવ અસર જોઈએ છે, તમારા જીવનની અંદર તમારે સારો લાભ પ્રાપ્ત કરવો છે તો કયો ઉપાય તમારે કરવો જોઈએ? ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. સફેદ વસ્તુનું દાન જો તમે શુક્રવારના દિવસે કરો તો એના દ્વારા પણ તમને સારો લાભ મળતો જણાય છે. પોઝિટિવલી રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે, સારો એવો ફાયદો પ્રાપ્ત કરવા માટે તમે આ ઉપાયો કરો તો અવશ્ય સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, બીજું શુક્રનું નક્ષત્ર કયું કે જે નક્ષત્ર તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ આપી શકે, અવશ્ય તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર કરી શકે. દર્શક મિત્રો, શુક્રદેવ એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપનારા પણ છે, આપણા જીવનની અંદર સારો ફાયદો પણ આપી શકે ને એટલા માટે ચાંદીના કારક પણ શુક્ર મહારાજ રહેલા છે. દર્શક મિત્રો, ખાસ કરીને પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર જે સિંહ રાશિની અંદર આવે છે,
એના સ્વામી પણ શુક્ર મહારાજ છે. બીજું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, અને આ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના સ્વામી એ શુક્ર મહારાજ છે. તમારો જન્મ સિંહ રાશિની અંદર છે, તમારો જન્મ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર છે, તો તમને કલા પ્રત્યે લગાવ વધારે હશે. તમારા જીવનની અંદર સંગીત પ્રત્યે તમને લગાવ, પ્રેમ વધારે પડતો હશે. આવા લોકો નૈતિકતા, ઈમાનદારી સારી રાખતા હશે. આવા લોકો સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હોય અને પોઝિટિવલી રિઝલ્ટ પણ મળતા હોય. આવા લોકો કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડવા નથી માંગતા. આવા લોકોને વાદ વિવાદ નથી મંજૂર હોતો. હા, પણ થોડા અહંકારી જરૂર હોય છે હો. એટલે તમારો સિંહ રાશિ છે, તમારું પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે, તો તમને થોડુંક અભિમાન તો છે જ. એટલા માટે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી, કારણ કે અભિમાન ક્યારેય પણ ન રાખવું જોઈએ. અને જે લોકોનું પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે, આવા લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોય છે, સારો એવો નાણાકીય લાભ પણ પ્રાપ્ત કરી શકતા હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. જો તમારો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર તમારો જન્મ છે, તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે કોઈ પણ કામ કરતા હો તો એ કામ કરવાની અંદર તમારે સમય વધારે પડતો લાગે. આ ઘણી બધી વખત તમે કામોને ટાળતા પણ હો છો. ઘણી બધી વખત ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારે પડતો રહેતો હોય છે. મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ શુક્ર ગ્રહ વિશે. કે શુક્રના અલગ અલગ નક્ષત્ર આપણા જીવનની અંદર લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર એ સિંહ રાશિની અંદર સંપૂર્ણ રીતે, કારણ કે એક નક્ષત્રના 4 ચરણ હોય અને આ 4 ચરણ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના સિંહ રાશિની અંદર આવે છે. એટલે સમૃદ્ધિનું નક્ષત્ર છે, ઉત્સાહનું નક્ષત્ર છે, પ્રેમનું નક્ષત્ર છે, કલાનું નક્ષત્ર છે. જો તમારો સિંહ રાશિની અંદર જન્મ છે, તો તમે સારા એવા કલાકાર છો. તમારા જીવનની અંદર તમે સારું એવું કામ કરી શકો. એવું નથી, તમારા જીવનની અંદર તમે પોઝિટિવલી રિઝલ્ટ અવશ્ય પ્રાપ્ત કરી શકો. જે લોકોનો સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર જન્મ છે, આવા લોકો પોતાના જીવનની અંદર કામ ભાવના પણ વધારે હોય. અહંકારની ભાવના ક્યારેક ક્યારેક ઉત્પન્ન થતી હોય છે. ઝડપથી અહંકારની ભાવના આવા લોકોના જીવનની અંદર ઉત્પન્ન થતી હોય. ક્યારેક ક્યારેક આ લોકો પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે. મેન્ટલી ડિસ્ટર્બન્સ થઈ જાય તો એના લીધે પણ કયા વ્યક્તિ સાથે શું વાત કરવી એને ખબર ન પડે અને ગુસ્સો વધારે આવી જાય, એના લીધે સમસ્યા ઉત્પન્ન થાય. ભૌતિકવાદના ક્યાંક ને ક્યાંક ચક્કરની અંદર, બધી વસ્તુઓ મેળવવાની અંદર, ક્યાંક ને ક્યાંક શૃંગારને લગતી વસ્તુઓ પ્રાપ્ત કરવાની અંદર આવા લોકોને ઘણું બધું નુકસાન પણ ઉપાડવું પડતું હોય છે. કયો ઉપાય કરવો કે જેથી આવા લોકોને સારું રિઝલ્ટ મળી શકે? તો એ માટે આપણે હમણાં વાત કરી. દર્શક મિત્રો, દરેક ગ્રહ અલગ અલગ નક્ષત્ર સાથે જોડાયેલો હોય છે અને દરેક નક્ષત્રના અલગ અલગ ગ્રહો સ્વામી હોય છે. જ્યારે જીવનની અંદર, કારણ કે પહેલાં આપણે જ્યારે નક્ષત્રનું જે ચરણ હોય એ ચરણ ઉપર આપણે નામ રાખવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે આપણે રાશિ ઉપર નામ રાખતા હોઈએ છીએ. સ્વાભાવિક રીતે નક્ષત્રનું ચરણ અને નક્ષત્ર આપણા ઉપર સવિશેષ માત્રામાં અસર કરતું હોય ને એટલા માટે જ જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે યોનિ, વર્ગ, યુંજા અને નાડી આ બધી વસ્તુ જોવામાં આવતી હોય છે. જો બંને વ્યક્તિની નાડી એક છે તો સંતાનની અંદર સમસ્યાઓ થતી હોય છે. અંત્ય ને અંત્ય નાડી છે, મધ્ય ને મધ્ય નાડી છે, આદ્ય ને આદ્ય નાડી છે, પરંતુ જો એમાં નક્ષત્રના ચરણ એક હોય તો સંતાન થવામાં 100% પ્રોબ્લેમ્સ થતા હોય છે. દર્શક મિત્રો, આવા લોકો ટેસ્ટ ટ્યુબ બેબી કરાવે તો પણ આવા લોકોને સંતાનની અંદર સમસ્યાઓ થતી હોય છે. આવું ઘણી વખત આપણે જોયેલું પણ છે. વાત દર્શક મિત્રો શુક્રના નક્ષત્રની કરીએ કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર એ સિંહ રાશિની અંદર આવતું નક્ષત્ર છે, જે શુક્ર મહારાજનું નક્ષત્ર છે. એ લોકોએ કયા ઉપાયો કરવા જોઈએ? તો આવા લોકોએ બની શકે ત્યાં સુધી જ્યોતિષીની સલાહ લઈ અને ડાયમંડ ધારણ કરવો જોઈએ. રોજને માટે માં લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ આ લોકોને પ્રાપ્ત થતું હોય છે. શુક્રનું ત્રીજું નક્ષત્ર કયું છે, એનું ફળ શું છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. વાત દર્શક મિત્રો કરીએ આપણે ચોથા જે ત્રીજું નક્ષત્ર છે
શુક્રનું ત્રીજું નક્ષત્ર કયું? શુક્ર મહારાજનું ત્રીજું નક્ષત્ર છે પૂર્વાષાઢા નામનું નક્ષત્ર છે. પૂર્વાષાઢા નામનું નક્ષત્ર છે જે સંપૂર્ણ રીતે ધન રાશિની અંદર આવેલું છે. દર્શક મિત્રો, પૂર્વાષાઢા નક્ષત્ર એ ધન રાશિની અંદર આવતું નક્ષત્ર છે અને એ નક્ષત્રનો સ્વામી શુક્ર મહારાજ બનતા હોય છે. જે વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઈમાનદારીથી પોતે પોતાના કાર્ય કરી શકતા હોય છે. આ પૂર્વાષાઢા નક્ષત્રનો અર્થ થાય છે અજયેય નક્ષત્ર, અપરાજેયાય નક્ષત્ર, કે જે હંમેશાને માટે વિજયવાળું નક્ષત્ર છે એ છે પૂર્વાષાઢા નક્ષત્ર છે. આ નક્ષત્રની અંદર જન્મેલા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત કરે છે. આવા લોકો પાસે એક અંતરદ્રષ્ટિ હોય છે કે સામેવાળો વ્યક્તિ કેવો છે. આવા લોકોને એક અંદરથી ક્યાંક ને ક્યાંક સૂજી જતું હોય છે. આવા લોકો આધ્યાત્મિક અને વાણીની અંદર એક દિવ્ય શક્તિ રહેલી હોય છે જેના દ્વારા પોતે પોતાના કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકતા હોય છે અને ઉત્તમ લાભ પણ મેળવી શકતા હોય. આવા લોકો ક્યારેક ક્યારેક અહંકારી હોય છે. આ જાવકનું પાસું વધારે એટલે કે ખર્ચીલા સ્વભાવના હોય છે. આવા લોકોને અત્યંત ક્રોધ પણ ક્યારેક આવી જતો હોય છે અને ક્રોધની અંદર આવા લોકો હંમેશાને માટે પોતાનું નુકસાન વધારે પડતું કરતા હોય છે. ધન રાશિની અંદર આવેલું આ નક્ષત્ર જીવનની અંદર ઘણા બધા લોકોને પોઝિટિવલી રિઝલ્ટ પણ આપતું હોય છે, જીવનની સમસ્યાઓ પણ દૂર કરતું હોય છે. દર્શક મિત્રો, આવા લોકો ક્યાંક ને ક્યાંક ખુશ મિજાજવાળા હોય છે. કલા અને સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યેને વધારે પડતી દિલચસ્પી હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર પોઝિટિવલી લાભ પણ મેળવી શકતા હોય, મિત્ર વધારે પડતા બનાવી શકતા હોય છે અને પારિવારિક અને દાંપત્ય જીવન પણ આવા લોકોનું સારું રહેતું હોય છે. કયો ઉપાય કરવો જોઈએ? જો તમારા ધન રાશિની અંદર આવતું ખાસ કરીને નક્ષત્ર એ તમારું નક્ષત્ર છે એટલે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમારું પૂર્વાષાઢા નક્ષત્ર છે તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? જો તમારું પૂર્વાષાઢા નક્ષત્ર છે તો રોજ બપોરના તમે દહીંનું સેવન કરો, સ્ત્રીઓનું સન્માન કરો, સ્ત્રીઓ સાથેનો વ્યવહાર સારો રાખો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર શુક્ર ગ્રહને લગતી સમસ્યાઓ દૂર થશે અને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, તમારા ઘરનો અગ્નિ ખૂણો, જેને સાઉથ ઈસ્ટનો ખૂણો આપણે કહીએ છીએ, આ ખૂણો પણ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખૂણાની અંદર રહેલો દોષ તમારા જીવનમાં લિક્વિડિટી એટલે કે પૈસાને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. આ ખૂણાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર જે ઘરની અંદર બહેનો છે આ બહેનોના સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરે, પુરુષોને ડાયજેશનની સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. એટલે આ ખૂણાનો દોષ ન હોય એ જોવું અત્યંત જરૂરી છે. અગ્નિ ખૂણો હંમેશાને માટે જેટલો સુવ્યવસ્થિત હશે એટલો તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઘણી વખત મેં જોયેલું છે કે અગ્નિ ખૂણામાં ઘણા લોકોના ઘરમાં ચોકડી હોય છે. ચોકડી હોય એટલે પણ કારણ કે શુક્ર એ તમારું વર્ચસ્વ જમાવડાવે છે એટલે કે તમારું દરેક જગ્યાએ વર્ચસ્વ એ શુક્ર દ્વારા નિર્ધારિત થાય છે. પૈસાને લગતી જે લાભ છે એ પણ શુક્ર દ્વારા થાય છે અને આ જગ્યાએ ચોકડી આવી જાય તો એ સમસ્યાઓ પણ તમારા જીવનમાં ઉત્પન્ન થતી હોય છે.